ભુજ કે જ્યાં બોરવેલમાં ખાબકેલી યુવતીને બચાવવા માટે ઓપરેશન ઇન્દિરા ચાલુ છે। કંઢેરાઈ ગામમાં સવારે 6 વાગે ઇન્દિરા ખાબકી હતી બોરવેલમાં। 500 ફૂટ ઊંડે અટકેલી ઇન્દિરા કેમેરામાં કેદ થઈ। બોરવેલમાં ઓક્સિજનનો સતત સપ્લાય આપવામાં આવી રહ્યો છે। બોરવેલમાં ફસાયેલી યુવતીનો અવાજ બંધ થઈ ગયો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। 12 કલાકથી વધુ સમય થઈ ગયો છે અને યુવતી હજી પણ બોરવેલમાં ફસાયેલી છે। કચ્છ કલેક્ટર એસપી સહિતની ટીમ ઘટના સ્થળે હાજર છે। પોલીસ કર્મચારીઓ હાજર છે। લોકોને દૂર રહેવા માટે પણ સૂચના આપવામાં આવી રહી છે। બોરવેલની પહોળાઈ 1 ફૂટ જેટલી છે અને તેમાં સવારના સમયે એક યુવતી પડી ગઈ હતી। લગભગ 490 થી 500 ફૂટ ઊંડે યુવતી છે। બોરેલમાં યુવતી પડી જતા તેના રેસ્ક્યુ માટે તમામ પ્રયાસો જે છે તે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે રેસ્ક્યુ માટે આર્મી, એરફોર્સ અને અત્યારે એનડીઆરએફની ટીમ પણ જે છે તે ઘટના સ્થળે પહોંચી રહી છે। ખાસ વાત કરવામાં આવે વહેલી સવારથી જ ભુજ ફાયર વિભાગ અને ભચાઉ ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ જે છે તે કરવામાં આવી રહ્યું હતું, પરંતુ પૂરતા સામગ્રી ન હોવાના કારણે કચ્છ કલેક્ટર દ્વારા જે છે તે આર્મી અને બીએસએફને પણ જે છે રેસ્ક્યુ માટે અહીં કરીને બોલાવવામાં આવ્યા છે। અત્યારે દ્રશ્યો જોઈ શકો છો, તમામ પ્રકારની કામગીરી જે છે તે અહીં કરવામાં આવી રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે 12 કલાક જેટલો સમય વીતી ગયો, હજુ સુધી પણ રેસ્ક્યુ જે છે તે સફળ નથી થયું। હજુ પણ એનડીઆરએફની ટીમ જે છે તે ગાંધીનગરથી પહોંચી છે। ટૂંક સમયમાં જે છે તે ઘટના સ્થળે પહોંચી વધી આગળની રેસ્ક્યુની કામગીરી જે છે તે હાથ ધરવાની છે। હર્ષદ ઠાકુર, એબીપી અસ્મિતા, કચ્છ। તો આર્મીની પણ મદદ લેવામાં આવી રહી છે અને એનડીઆરએફ પણ અત્યારે ત્યાં હાજર છે। બોરવેલમાંથી આ યુવતીને 500 ફૂટ ઊંડેથી બહાર કાઢવાની છે। 1 ફૂટ પહોળો આ બોરવેલ છે। સવારે આ ઘટના બની હતી। જો કે આખો ઘટનાક્રમ શું રહ્યો, સવારથી લઈને અત્યાર સુધી શું ઘટના બની છે આપને જણાવીએ। સવારે 6 વાગે ઇન્દિરા 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ। ત્યારબાદથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી। ઇન્દિરાએ બૂમો પાડતા પરિવાર બચાવવા માટે દોડાદોડી કરવા લાગ્યો। 3 કલાક સુધી પરિવારે યુવતીને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો। સવારે 9 વાગે પ્રશાસનને ઘટનાની જાણ કરવામાં આવી અને તાત્કાલિક પ્રશાસન દોડતું થયું। 10 વાગે એસપી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। કેમેરા સાથે પાઇપથી બોરવેલમાં ઓક્સિજન પહોંચાડવામાં આવ્યો। 1:30 વાગે કચ્છ કલેક્ટર અમિત અરોરા સ્થળે પહોંચ્યા। ગાંધીનગરથી એનડીઆરએફની ટીમ ભુજ જવા માટે રવાના થઈ। બીએસએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને યુવતીને બચાવવાની તજવીજ ચાલુ છે। 500 ફૂટ ઊંડે યુવતી ફસાઈ હોવાનું સામે આવ્યું છે। 12 કલાકથી વધુ સમયથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। હજી સુધી આ યુવતીને બહાર નથી કાઢી શકાઈ અને કેવી રીતે તેને બહાર કાઢવામાં આવે તેની વિગતો પણ અમે મેળવવાનો સતત પ્રયત્ન કરી રહ્યા છીએ। કચ્છના એસપી વિકાસ સુંડા અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। સર, શું માહિતી પ્રાપ્ત થઈ છે? યુવતી કેટલા ફૂટ ઊંડે છે અને બચાવવામાં શું શું પ્રયત્ન થઈ રહ્યા છે? मैडम, सुबह 5 से 5:30 6 बजे के बीच का ये बनाव है और इसकी गहराई 540 फीट है और इसमें जो युवती है इंदिरा, वो इसके अंदर पहले कैमरा और ऑक्सीजन लगातार दिया जा रहा है। कैमरे से उसकी लोकेशन एस्टेब्लिश हुई है और एनडीआरएफ की टीम जब से गांधीनगर से रवाना हुई तब से उनकी सूचना के अनुसार जब उन्होंने जो सूचना दी उनका पालन करते हुए हम लोग रेस्क्यू ऑपरेशंस का जारी है, अभी प्रयास कर रहे हैं। इसके अलावा स्थानीय स्तर पर उपलब्ध आर्मी और बीएसएफ की जो ट्रेन टुकड़ियां हैं उनकी भी एडवाइस ली जा रही है, उनकी भी स्थल विजिट हुई है, तो सभी प्रयासरत है। मैडम सर, दावा ये हो रहा है कि इंदिरा की आवाज नहीं आ रही अभी, तो उसकी हालत क्या है? क्या उसकी स्थिति की कोई जानकारी मिली है? नहीं, आवाज तो मैडम सुबह से ही नहीं आ रही है। तो अभी बस हम लोग यही प्रयास कर रहे हैं कि जितना हो सके कम से बिल्कुल उसको सही सलामत तरीके से बाहर निकाले। शुक्रिया सर जानकारी देने के लिए। तो एनडीआरएफની ટીમ પણ સ્થળે પહોંચી ગઈ છે અને જ્યારથી યુવતી આ બોરવેલમાં પડી ગઈ છે ત્યારથી તેનો અવાજ નથી આવી રહ્યો। દાવો એવો થઈ રહ્યો હતો કે ઇન્દિરાનો અવાજ હવે સંભળાતો નથી, જો કે અગાઉ પણ તેનો અવાજ નહોતો સંભળાતો। સવારથી જ એ કોઈ વાતચીત તેની સાથે નથી થઈ રહી, પણ તેને બચાવવાના પ્રયત્નો સતત ચાલુ છે। એનડીઆરએફ, આર્મી, સ્થાનિક પોલીસ, કલેક્ટર તમામ ઘટના સ્થળે હાજર છે અને કેવી રીતે, કેમ કે 500 ફૂટ ઊંડે આ યુવતી ફસાઈ છે એટલે તેને બહાર કાઢવામાં પણ મુશ્કેલી પડી રહી છે।
નિવૃત્ત ફાયર ઓફિસર રાજેશભાઈ ભટ્ટ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. રાજેશભાઈ, 500 ફૂટ ઊંડે, 1 ફૂટ પહોળો આ બોરવેલ છે અને 500 ફૂટ ઊંડે યુવતી ફસાઈ ગઈ છે. હવે કેટલું મુશ્કેલ ભર્યું આ યુવતીને બહાર કાઢવાનું? આજે આપના સમાચારના માધ્યમથી જે માહિતી જાણવા મળે છે કે જે જગ્યાએ આ ઘટના બની છે NDRF ને બધા લોકો લાગેલા છે, પણ સવાલ એ છે કે 18 વર્ષની ઉંમરની યુવતી આટલા બોરમાં ગયા હોય તો એક તો પહેલા એ જ એક મોટો વિષય છે કે આટલું મોટું બોડીનું સ્ટ્રક્ચર હોય તો અંદર કેવી રીતે પડી શકે. નાનું બાળક હોય ને રમતા રમતા કે અજાણતા આકસ્મિક ઘટના બની શકે, પણ આટલી મોટી ઉંમરની કોઈ વ્યક્તિ હોય ને એ અંદર ડેપ્થમાં જાય એ બી એક મોટો તપાસનો વિષય છે. જે રીતનું કામ રેસ્ક્યુ ઓપરેશન આપણા દ્વારા બતાવવામાં આવે છે કે આમાં સાઈડ બાય સાઈડ પેરેલલ ડિગિંગ કરીને જે રીતે અગાઉ ભૂતકાળમાં રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવતા હતા એ જ સ્ટ્રેટેજી ઉપર અહીંયા આગળ NDRF આગળ વધશે, પ્લાનિંગ કરશે. તો આ બહુ લાંબો અને ધીરજ માગી લે એવો ઘટનાક્રમ હશે કે આટલું 500 ફૂટનું પેરેલલ ડિગિંગ કરવાનું, સેફટી માર્જિન રાખવાનું ને પછી જે સર્ચ કેમેરાથી જે એક્ઝેક્ટ લોકેશન ડેપ્થ એનું નક્કી થાય એને પેરેલલ એ કેવિટી બનાવીને બ્રિજ ઉપર બનાવી અંદર એના સુધી પહોંચવાનું. ઓપરેશન ખૂબ અઘરું ઓપરેશન છે, ધીરજ માગી લેવું છે અને એ દરમિયાનમાં આજુબાજુની માટીની સોઇલ ટેસ્ટનું જે ટેન્ડન્સી હશે એ માટી ધસી ના પડે બીજું વધારે એ પણ એક જોવાનું રહેશે. સવાલ છે કે આવી ઘટના બને છે, નામદાર સુપ્રીમ કોર્ટે બી બહુ ક્લિયર કટ ઓર્ડર્સ કરેલા છે. હવે જો 2-4 મહત્વના દાખલા એ લોકો બેસાડે નહીં ને કોઈ ચોક્કસ ઠોસ આપણે સજા સુધી પહોંચાડે નહીં આવી ઘટનાને, તો આ આવી ઘટનાઓને રોકી આપણે શકાતી નથી. આટલો મોટો બોરવેલ ને આટલે મોટા બેન અંદર જાય તો એ બોર અનયુઝ હોય તો એને સીલ કરવાની જવાબદારી જે તે ઓનરની છે. તો આ બાબતે ચોક્કસ કોઈ કાર્યવાહી થવી જોઈએ એવું સ્પષ્ટ માનું છું. અચ્છા, કેમ કે આપ પણ આવા ઓપરેશન સાથે સંકળાયેલા રહ્યા છો, તો હવે આવી સ્થિતિ 500 ફૂટ એટલે ઘણું અંતર કહેવાય. આપણે જોયું છે કે 40-40 ફૂટ નીચે બાળકો ફસાતા હોય છે, પણ આ તો 500 ફૂટનું અંતર અને અત્યારે દીકરીનો કોઈ અવાજ પણ નથી આવી રહ્યો. હમણાં જે એસપીની સાથે વાત થઈ એમણે પણ કહ્યું કે જે યુવતી છે એનો અવાજ નથી આવી રહ્યો, તો એની સ્થિતિ અંદર કેવી હોય? એટલે આ એકદમ પેનિકી સિચ્યુએશન હશે. અંદર બ્રીધેબલ એર મળતી હશે, નહીં મળે, અંદર ઓક્સિજન એને પહોંચાડ્યું હશે તો એ જો લાઈવ હોય તો સેલ્ફ ઓક્સિજન લેવા માટે કેટલું સિચ્યુએશન્સમાં હશે. અને પેનિક વસ્તુ કેવી છે કે કોઈ પણ ગમે તેવું સારું વ્યક્તિ હોય એ પેનિકમાં કોલેપ્સ થઈ જાય પછી જીવન સાથે સંઘર્ષ નથી કરી શકતા અને એ ગભરામણમાં જીવ જતો રહેતો હોય છે. આ બધી શક્યતાઓ રહેલી હોય ને એ શક્યતા વચ્ચે જયારે કામ કરવાનું થાય ને કોઈ રિસ્પોન્સ જે સર્ચ કેમેરા અંદર ઉતાર્યા હશે એમાં એની મુવમેન્ટ પણ જો ખબર ના પડતી હોય, એનો વોઇસ રેકગ્નાઇઝ થતો ના હોય, એ ઓક્સિજનની મુવમેન્ટ કારણ કે ઓક્સિજન એ ઇન્હેલ કરે તો બી ઉપર ખ્યાલ આવે, તો એ પરિસ્થિતિમાં મોનિટર ઉપર શું સિચ્યુએશન આવે છે ને કયા વિઝ્યુઅલ્સ આવે છે એ ત્યાં જે ઇન્ચાર્જ ઓફિસરો એ જ વધારે સારું એક્સપ્લેન કરી શકે. પણ શક્યતા જે રીતની છે એ પ્રમાણે બહુ ધીરજ માગનારું કામ છે આ, અને આ લાંબુ ઓપરેશન ચાલશે. રિકવરી બી કરવાની જે બી ત્યાં પરિસ્થિતિમાં આવશે એ રિકવરી સ્ટેજ પણ ઘણો લાંબો હશે આ કિસ્સામાં. રાજેશભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. તો બોરવેલમાંથી યુવતીનો અવાજ સંભળાઈ નથી રહ્યો, તેની હિલચાલ પણ બહુ ખાસ દેખાઈ નથી રહી અને જેવી રીતે હમણાં રાજેશભાઈ કહ્યું કે લાંબુ ચાલે એવું આ ઓપરેશન લાગી રહ્યું છે.